હવે ન આવે. ફરકે નહીં હમણાં છોકરા અટાણા સુધી જ રમતા હતા. પણ ખરેખર દ્વારકાધીશની દયા છે હો. છોકરા એટલે ગજબના છે હો. વાં ડ્રેસિંગ રૂમમાં તો જોઈ આવો. હા 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 હા, તમે અહીંયા આનંદ કરો ને ત્યાં આનંદ કરે. હા હા હા, એ ડ્રેસિંગ રૂમમાં જોઉં તો પડદો તોડી નાખ્યો. ગાજલા ખૂંદા કોઈ જઈ ઉપરથી ઠેકડો મળી જાય ઉપરથી. અંદર ફૂલડા ઘા કર્યા, પાણીની બોટલું ઘા કર્યું. ભાઈ આ પૈસા બધા વીણી લ્યો ખાય કા. હા ભાઈ, એવા આપણે તાલુકા વિકાસ અધિકારી ભરૂચ નરેશભાઈ ને નરેશભાઈ લાડુમોર એમની અહીંયા ઉપસ્થિતિ છે. તો એમનું આપણે અહીંયા શાલ ઓઢાડી અને મોમેન્ટ આપીને એમનું સ્વાગત કરવાનું છે. હું તો તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ને હા હા નરેશભાઈ લાડુમોરને વિનંતી કરું ને એમનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે આપણે સૌરાષ્ટ્ર આહિર સમાજ પ્રમુખના. હા આવી જાઓ અને એક હારોથી ખાંડનો કોથરો લઈને મારું સ્વાગત કરશે કમિટીના તમામ સભ્યો. હા વધાવો, તાલેથી વધાવો. વાહ, ભરતભાઈને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. કારણ કે સન્માન થતું હોય ને એટલે આપણે તાળીઓ પાડવાની. હા, અને પ્રમુખ સાહેબ અમારો પ્રોગ્રામ હોય ને અમારો પ્રોગ્રામ એટલે અમે આમ આવીએ ને એટલે સોફા બોફા પાથરાવીને પછી મહેમાનો આવે. આપણે પાછળ સોફા રાખ્યા આગળ હોય. પછી મહેમાનો આવે ને એટલે હળી કાઢીને બિસ્લેરીને પાણી દઈ આવે. એટલે બિસ્લેરીને ઢાંકણું ખોલતા હોય ને ગામડામાં પ્રોગ્રામ, પછી આમ ઢાંકણું ખોલ્યું ના પાડું. હું કહું પ્યોમાં રહેવા દ્યો, એ પાણી પ્યોમાં. મને કે કેમ? હું કહું મહિનો દી વેસાતું લઈ જાઓ ને એટલું મોંઘું પડવાનું છે. કારણ કે આ સાલ તો કેટલામાં પડે એનું કંઈ નક્કી ન હોય. હા, આ સ્વાગત કઈ એમને થોડું થાય. આ સાલ તો કેટલામાં પડે બીજા નો એકય ન આવે. હુજા મારી દીકરી હુજા, ઉલુલુલુ હાલ્યો તારો બાપ ચાલ્યો હુજા. હે ભગવાન, આપણે મૂળ વાત કેમ છે? સારું છે ને પ્રભુ? તમે જાજા કિલોમીટર કાપીને આવ્યા હો. ટાઈટ ઓછી, ટાઈટ ક્યાંથી લાગે? ટાઈટ તો બધી ગાડીમાં પતી ગઈ. હા હા હા, એ અમે આવ્યા ની અમારી મોજ યાદગાર પ્રવાસ સફર છે હો. આ જેટલા તીરિયા દેખાય ને સાહેબ, એટલા તીરિયા, એટલા ઠેલા, એટલા વાજિંત્રા ને 11 જણા એક બોલેરોમાં આવ્યા. કેવી મોજ છે એવા ઈશું. હું આ જાય ને તો આનીકોટનો ભાગ અડે ને આનીકોટનો અડે, વૈશમાં તો ખાલું રહેતું હતું. હા હા હા, વાહ કરંગિયા ભાઈ વાહ. હા ખરેખર હે ભગવાન, જો તમે છે ને અહીંયા આયોજન બહુ મોટું છે. અને તમારા ભક્તજનોએ સુપર આયોજન કર્યું. પણ હું જ્યાં સુધી ન કહું ને ત્યાં સુધી એકેય ખીતી અટતા નહીં હો. એનું કારણ છે કે આમાં આવડા એ બધા ધંધા તમારા છે. ખીતી એટલે આ માઇક, આને કોઈક સાદું જ પાઈ દો અને એકાદું હાલડું ગાઈ નાખો. નકર અમારા ઉપલા માળમાં કોઈ રહેતું નથી. હાવ ખાલી છે. હે ભગવાન, હું તમને ન કહું ત્યાં સુધી એકેય માઇકે અટતા ને એનું કારણ છે કે એ બધા ધંધા છે ને તમારા છે. એ તમને ખબર ન આવે, પૂછો આ બધા સૌરાષ્ટ્રવાસી વાળા છે. 6.5 મહિના વાલ બંધ નથી કર્યો. હેઠેથી ભેજ આવી ગયો. છોડવા ઉપર તો દોડવા ન આવ્યા, નીકળ્યા છોડવા જ આવ્યા. અને એ ભાઈ મૂલીની તકલીફ, એ જે દુઃખી થયા ભાઈ અમે. ઓહો, અમે કોઈ દી અમારા છોકરા નથી હિસકાવ્યા. પણ તમારા આ બાજુ ના આવે ને એ ખેતરમાં નેતતા હોય ને બદલે અમે એના છોકરા હિસકાવતા હોય. ઘડીક થાય સાફ સફાઈ કરીએ વળી પાછા હું. હા હા હા, એટલે પ્રભુ હું ન કહું ત્યાં સુધી આમાં શું છે, અવરા દોયડા લંબાવ્યા હોય અને આમાં
પાવર આવતો હોય આ સિટીનો પાવર છે ને એકાદું ન્યુટ્રલ બ્યુટ્રલ કપાઈ ગયો હોય અને ફેજ રિટર્ન મારતો હોય તો ન થવાની થઈ જાય. અને ભગવાન તમે મારા મિત્ર છો પણ તમે પાકા બહુ હો. એમની એટલે જ કહું તમે કેવી પાકલાઈ કરો પેલા વહેલા મારે વરગવાનું જી થાય મને થાય તેડી બાપા સીતારામ થઈ જાવ તો હું થઈ જાઉં એમ. હૈસો તો ક્યાંક આડો દેવા થાય પેલા મને હું વરગાડો આમાં શોર્ટ સર્કિટ હોય ને કંઈક થાય તો આ ભગવાન પાકલાઈ કરતો તો કાન ગોપી પેલા આ તો આ મેરામણભાઈ ને હતા નકર મારે જ આવીને સોટવાનું હોય એટલે હું ટેસ્ટિંગ થઈ જાય કે આમાં કંઈ ફોલ્ટ નથી ને પાવર નથી મારતો પણ હું એનાથી પાકો છું. હું તો ભગવાન ભેગો ને હોશિયાર થઈ ગયો. તમે પાકા છો ને હું તમારા કરતાં હોશિયાર છું. હું ઘેરેથી નીકળું ને એટલે ઘેરે કહીને જાઉં સાંડલો ન કરતા ટપકું કરજો એટલે હું એવું તેવું થાય તો ભૂંવામાં વાર ન લાગે. અને હું ઘેરે કહીને આવ્યો છું આજ તો મોડો સુધી કીધું કે કદાચ રોંઢે 4:30 વાગ્યા સુધીમાં 12 તારીખે પૂગી જાઉં તો વાંધો નહીં બાકી 5 વાગી જાય એટલે ફોટો સહિતો કરી નાખજો સુખડનો હાર પહેરાવી દેજો ને ધોળી હાડી પહેરી લેજો એમ માનજો કે માગસર મહિનામાં રંડાના કારણ કે આમાં કંઈ નક્કી ન હોય પૂગી કે ન પૂગી. એટલે ભગવાન આ ખીતી આવતા રહ્યો મને આમ જોઈને બોલવું ઉકલશે નહીં દહ્યા હુર થાય. તમે અહીંયા આવતા રહ્યો આની કોર મારે માઇક નથી બસ હવે ત્યાં ઊભીને બોલો ને તો મને મજા આવે અને મારે દહ્યા હુર ન થાય. એ સખા હા કેમ અહીંયા ઊભીને બોલવું તને ફાવશે નહીં? એનું કારણ છે કે એમણે ઊભીને હું બોલું તો મારું મોઢું કેમનું રહે? સખા આમ રોડ બાજુ ઈ રોડ જાય ક્યાં રાજકોટ થઈ સખા ઉપલેટા બસ ઈ જ તકલીફ છે. કેમ? જે દીનું ઉપલેટા હમું જોયું તે દીનો દુખીને દારિયા છું. 17 વર્ષ પહેલા ઉપલેટા હમું જોયું હજી ધ્રુજારી આવે. પણ સખા ગામ સામે જોવાથી થોડા દુખી હોય. તમને ખબર ન હોય મને ત્યાં દીધો એ એમ કહેવાય એ મારો અંગૂઠો ધોયો. હા હા અંગૂઠો ધોયો મારો એમ કહું. એટલે એમાં ઈ દુખી થયા કે તું થયો એમાં કઈ ખબર ધોવાનો તો જમણો ધોવાઈ ગયો ડાબોથી હું ભટકાણો હોય. નકર અમે છે ને હમણાં આ ગયા 15 દી પહેલા અમરેલી બાજુ પ્રોગ્રામમાં ગયા હતા. ત્યાં મને એક ભાઈ પૂછતા જે ભાઈ કેમ વરફ પાણી હારા? હું કહું હારા. એ કે તમારે નથી ને વાવાઝોડાની ઝપટ આવી? હું કહું ના કે અમારે તો બહુ વાવાઝોડું આવ્યું હતું. તમારે કદાચ આવે તો તમને બીક તો લાગતી છે ને? હું કહું ના ના અમે વાવાઝોડાથી બી જ નહીં. તો કાં હું કહું 17 વર્ષ થયા જે વાવાઝોડાનો સામનો કરી એના પાસે બધા વાવાઝોડા ટૂંકા પડે માંડ રોટલા ઘડવાનું ટાણું થાય તો હવે આપણે તો એને સાહેબ કેવા દુઃખી થાય. આપણે તો એમ ન કહે કે હે માં થઈ થાવ અને એવા હલવાઈ એ શાંત થાય નહીં. હા પણ ખરેખર એટલે ભગવાન શું છે મજામાં ને? સખા એકદમ આનંદમાં. એ છોકરાઓ જઈ લ્યો એની મોજમાં છે ને. આ લોકડાઉન દીના છોકરા અહીં હેરાન કર્યા. આ છોકરા શું આઈટમ છે ને એ હાસી ખબર લોકડાઉનમાં પડી હો. નકર તો માસ્તરું જાણે ને એ જાણે. આ હાસી આ લબાસો શું આઈટમ છે ને એ લોકડાઉનમાં ખબર પડી હો. રાંધવા તે લેવડાવ્યો. આ લોકડાઉનમાં દુઃખી થયા ભાઈ. ઓહો હો અમે દુઃખી થયા કમલેશભાઈ. આખા લોકડાઉનમાં તમે કોઈ દુઃખી થયા હોય કે ન થયા? અમે 2 જણા બહુ દુઃખી થયા. કોણ કોણ ખબર? કલાકારું કથાકારું. એને ભૂહોરીઓ બોલી ગયો અને ઘેરે 2 વાતથી દુઃખી થયા. એક તો આ છોકરાને ભણવાનું નહોતું એટલે રાંધવા તોડાવ્યા હતા અને બાયણે નીકળાય નહીં. આખા લોકડાઉનમાં જોઈ લેજો તમે. આખા લોકડાઉનમાં ટીવી વાળાએ મહાભારત બતાવ્યું. ઘરની અંદર રહ્યો મહાભારત જોઈને મજા કરો. મહાભારત જોઈ જોઈને આપણા છોકરાઓને મહાભારત યાદ રહી ગયું. પણ સખા બહુ સારી વાત કહેવાય. સારી વાત છે પણ એને યાદ ઓલું જ રહ્યું કુરુક્ષેત્રનું જ. સખા મહાભારત જોઈને આપણા બાળકોમાં સંસ્કારોનું સિંચન તો થાય. મેં લોકડાઉનમાં જોયું સંસ્કાર કેવા આવ્યા. મારી ઘેરે રમતા હતા ને છોકરા પ્રભુ ડેલીમાં ડેલી બંધ હતી લોકડાઉનમાં. હું ઘેરે ગયો ને ડેલી ખોલીને એક પગ મૂક્યો ને તથા ઓહરીમાંથી મારે છોકરે મારા સામું બાણ સળાવ્યું અને મને કહે દુર્યોધન ખબરદાર જો એક ડગલો આગળ વધ્યો છે તો બાણ તારું સગું નહીં થાય. તાતા હું હેપતાઈ ગયો. હું કહું મારા દીકરા દુર્યોધનનો દીકરો થતો ઘરમાં ગરી જા. હું દુર્યોધન નથી. હું તારો બાપો છું. હું તારી માનું હરણ કરીને નથી આવ્યો. એને પ્રેમથી 4 ઘૂમરા ફરીને લેવો છું. એક ઘૂમરો 1 લાખ રૂપિયાનો થયો છે. હા લોકડાઉનમાં તકલીફ 2 હતી. એક તો ઘેરે જાવ તો છોકરાનો ત્રાસ. બાયણે નીકળો ને તો પોલીસવાળા મોરલા બોલાવે. ખબર છે ને પોલીસવાળા મોરલા. બાયણે નીકળો તો મોરલા બોલે. ત્યાંથી સટકીને ઘેરે આવો તો આ ઢેલું બોલે. આનો ત્રાસ હતો લોકડાઉનમાં. એ કે તમે તો ઘરના કોહિલા થઈ ગયા કે બાયણે નીકળતા જ નથી કે. પણ તમને ખબર છે કે બાપા સૂટા ગેડાના ઘા કરે. લોકડાઉનના આખા લોકડાઉનમાં અમે 2 જ વસ્તુ શીખા. શું ખબર? હોંજવારી કાઢતા કાઢતા આગળ જવાનું, પોતા મારતા મારતા પાછળ આવવાનું.
બધું શીખવાડ્યું હો. બધું શાકના વઘાર મેળવા બધાય કામ કરાવ્યા. તોય આપણે અમારે તો આજ આવતા હતા ને કેળામાં અમે બહુ બાયતા. હું કહું બહેનોમાં ભાઈઓમાં વડીલોમાં બુદ્ધિ હેરખી હોય ભગવાને. તો આ કે ભાઈ બાયુની વાત રહેવા દે, બાયુમાં બુદ્ધિ હોય નહીં. હવે સાચું કહો, બહેનોમાં બુદ્ધિ હોય કે ન હોય? જેને છે એ તો આ પાડો. પેલા કોઈ આ નહીં પાડે, નો હોય સકા. નેકરા ભોડાની વાત નથી. તું ભાઈ આ પાડતો નહીં છોકરા. તારે હજી વાર છે. નેકરું ભોડું હોય ને ત્યાં સુધી ગમે એવી હાકડી ગલીમાં ભરી જાય, પણ વાહે ટોલી ફીટ થઈ જાય ને પછી લાંબા લાંબા ટન લેવા પડે. જોઈ લે આ ટોલિયું વાળાની દશા જોઈ લે. એટલે હું બેનોમાં બુદ્ધિ ન નો હોય. હોય સકા. મને એવું લાગતું હતું કે બેનોમાં બુદ્ધિ નથી, હા પણ અહીં આવ્યો ને અંકલેશ્વર હા અને અહીં પાલતી પ્લોટમાં આવ્યો ને વાંથી અહીં બાઈને આવ્યો ને પછી તો તમે મને પાકું થઈ ગયું તમે ખોટા જ છો. એલા બાયણે આવીને કેમ ખબર જોઈને પડી? ખબર પડી એલા ગઈ. જોઈને નો પડે, પડી જાય. નો પડે. એલા એ સખા આને સમજાઈ જો, મારો મગજ છે તૂટી ગયેલો સખા પેલા તો એટલો બધો વાયડો થામાતો તું. કા સખા તને જોઈને ખબર પડી ગઈ ને, પડી ગઈ. તો આ લોકોને શીખવાડી દે. એ મેને કેવું જોઈએ કે મને એકવાર આ કઈ સોપડી બાબા બાપા પાસેથી કુપડે કોઠા હોય છે. એ કેમ ખબર પડી? જો કે દે. આમ જો કેમ ખબર જોઈ લે, આ માતાઓ બહેનો બેઠા આપણા જાજા બેનો બેઠા સકા. બેઠા ને અને અહીંથી જોઈ લે ત્યાંથી બધા ભાઈઓ બેઠા, એમાં કઈ ફેર નહીં જ કઈ સકા. ફેર નથી. નહીં. તો મને કેમ ખબર પડી કે બેનો બુદ્ધિ છે ને આપણામાં નથી? કેમ ખબર પડી? જોઈ લે આ બેનો બેઠા છે, એકઈ મુનિયો બેનો પાસે છોકરો બધાય ભાઈઓના ખોરામાં હલવાના. જોઈ લ્યો ઈમાં તો હાસો બેહવા દે. આ બુદ્ધિ વગરનું કામ છે. જોઈ લ્યો હજી તો તેડી ના આવે. આ બુદ્ધિ વગરનું કામ છે. આખી રાત ટેસ્ટથી કાન ગોપી જોયે કોઈ નહીં નડે, અને આ બિચારો આખી રાત ઉલુ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 . પ્રોગ્રામ હોય ને તો મીન પપ્પા સિવાય રહી જ નહીં. તાતા આપણે એસી હવા થઈ જાય હો, અને સટાકા પટાકા ગોપાલિયા હારા કરીયો. આ તોય પણ એ સખા હા તું આ લોકોની વાત શું કામ બદલાવી નાખે? ભગવાન તમે બધા પકડાઈ જાવ ને એટલે મને હાથ એ તે વાત નાખી ફેરવી હવે નાખી. કે વાત ફેરવી નાખી. હું ફેરવી નાખી? એમ નથી કેતા બેનો ભોળા હોય. એ તમારી ભૂલ થાય. કેમ? ભોળા છે આપણે ભોળાના જ દીવા. અને ઈ ઈ તો બધું પાક્યું પાર્વતી માં જેવી ભોળા છે. હોય સખા. ભોળા હોય. આ લોકોને પૂછો. આજ અહીંયા પ્રસંગ હતો આપણે સ્નેહ મિલન. આપણે કોઈ જાતનો ખર્ચો નહીં થયો. 20 રૂપિયા વાનને દઈ દેતા અને આ 350 માં તો મોઢા ધોરાવે. 40 રૂપિયા નેણ સેટ કરાવે. તો ઈ ભોળા. ભોળા અને હોય એક એક સખા. હાડી લેવા જાવ તો 5,000 10,000 15,000 20,000 ની હાડી, અને આપણે લુગડા લેવાની થાય તો રેકડી બતાવે. એ કે રેકડીમાંથી લઈ જાઓ 150 લેંઘો ને જભો બે આવી જાય. 5,000 ની હાડી પહેરે એની ના નથી. હાડી 5,000 10,000 ની પહેરે. હા. પણ હાડી પહેરી પહેરીને થાકી જાય. હાડીની ડિઝાઇન હોય જાય, ફેશન હોય જાય, હાડી ગમતી બંધ થઈ જાય, ક્યાંય નો હાલે એમ હોય ને તો આ બેનો હાડી નાખે નહીં. તો શું કરે સખા? છેલ્લે ક્યાંય નો હાલે એમ હોય ને એનું ગોજડું બનાવે વાહ. અને વરવટતી ટાઈચમાં આપણી ઉપર નાખે. પછી આપણે મુંજારો ન આવે, ટૂટી વાળીને પડ્યા રહી, બોરો પ્લસ ના ફેર એન્ડ લવલીની સુગંધ લીધા કરીએ, અને આપણા લેંઘા જફા તૂટે ને શું થાય? પોતા લાદીમ ગહવાન પોતા કરે. એ કે લઈ લે બટા તારા બાપાને લેંઘો લઈ લે, આ પોતું જૂનું થઈ ગયું. અને રહોડામાં હાહુ બે વાતું કરતી બા એ બા તમારા દીકરાને શરદી નથી મટતી, શીકું આવે શીકું જ આવે ને 1.5 મહિનો થયો આ ડોઈલમાં પડ્યો, બળબડિયાઈ બોલી ગયા બિચારાને. આને બાયણે તો કાઢો. પણ એવું સરસ મજાનું અંકલેશ્વર ગામ, અને અંકલેશ્વર ગામને આંગણે અને શ્રી સોરઠિયા આહિર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સરસ મજાનો આપણું 15મો સ્નેહ મિલન કાર્યક્રમ. અને બીજી સાહેબ અમે વર્ષના 150 થી 160 પ્રોગ્રામ 80 પ્રોગ્રામ કરી, પણ અમને આનંદ આવ્યો કારણ કે જ્યાં પ્રવચન હાલતું હતું અને અમુક વક્તાઓ જે પ્રવચન કર્યું બાપુએ ને એને જે પ્રવચન કર્યું છે બાળકો માટે, મિત્રો વ્યસન માટે, ખરેખર આપણા હૃદયને પરસી જાવ. એનું થોડુંક અનુકરણ કરજો. માવા મૂકી દેજો, ન મુકાય તો હેઠા મૂકી દેજો, પાછા હવે લઈ લેજો. પણ જે એને વાત કરી હતી મુદ્દાની કે આપણું ભાવિ પેઢી, અને હું એ મારા એક કાર્યક્રમમાં કહું છું કે આપણે જે મોબાઈલની પાછળ ગાંડા થયા છો ને, મોબાઈલનો યુઝ કરો એની ના નથી, પણ મોબાઈલ તમારો ઉપયોગ ન કરી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને મારી માતાઓ બહેનોને વિનંતી છે કે આ કૃષ્ણ લીલા છે ને આપણા લોહીમાં વણાયેલી છે. આ કૃષ્ણ લીલા છે ને આપણા રગે રગમાં વણાયેલી છે, અને આને જીવતી રાખવી હોય ને તો આપણા બાળકોને આપણે કંઈક એવું બતાવવું જોઈએ. આપણું બાળક નાનું હોય, રમતું ન ખાતું ન હોય, રોતું હોય, હૂતું ન હોય, તો એને જે આપણે મોબાઈલમાં ગીત કરીને બતાવો ને એની મારી ના નથી, પણ એને એમાં એવું બતાવો, કૃષ્ણ કનૈયાનું બતાવો, આપણા મંગલનાથ બાપુનું બતાવો, દેવાજ બોદનનું બતાવો, રામબાઈ માનું બતાવો. નકર ઘોડિયામાંથી ડીંગો બતાવીશો ને તો પછી વર્ષ પછી આ છોકરાને કોકને પૂછશું કે કાનુડો કોણ હતો, તો આ સંસ્કૃતિ ભૂહાઈ જાય સાહેબ. અને યુવાનોને કાયમી જીવન એવું જીવવું જોઈએ કે એના મા બાપને કોઈ દી કોઈના પાસે હાથ લાંબો ન કરવો પડે, અને દીકરીઓએ જીવન એવું જીવવું જોઈએ
કે આજીવન એના મા બાપને કોઈ દી નીચું ન જોવું પડે. સાહેબ આ બે વસ્તુ આપણે રાખશું ને તો આપણો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારકાધીશ કૃષ્ણ કનૈયો કાયમી આપણા ભેગો રહે. અને કાયમી આપણે જ્યારે એને હાથ કરશું ને તે આપણો ગોવાળીઓ છે હરિકાધીને આવી જાય. પણ આ બે વસ્તુ યાદ રાખજો કે યુવાનોને જીવન એવું જીવવું જોઈએ કે એના મા બાપને કોઈ દી કોઈના પાસે હાથ લાંબો ન કરવો પડે. અને દીકરીઓએ જીવન એવું જીવવું જોઈએ કે એના મા બાપને આજીવન કોઈ દી નીચું ન જોવું પડે. સાહેબ આ બે જ વસ્તુનું ધ્યાન રાખશું ને તો બાકી બધે આપણે પૂગી જાઉં. તો એવું સરસ મજાનો 15મો સ્નેહ મિલન સમારોહ અને એમાં ઘણા બધા મહેમાનો આવ્યા છે. અને એમાં સરસ મજાના અમારે માંડવા ગામ મેરામણભાઈ એકવાર વધાવો તાલીઓથી વધાવો જેને દેશી કીર્તનની મોજ કરાવી. બામણાસાના જગદીશભાઈ એ બધા મિત્રોને એકવાર જોરદાર તાલીથી વધાવો. અને હવે અમારું આ સુરશ્યામ કાનગોપી મંડળ અખોદર ગામ જગદીશભાઈ આહિર એટલે કે જગાભાઈ પીઠિયા એમનું આ સુરશ્યામ કાનગોપી મંડળ આપણે જ્યાં સુધી મોજ આવશું હજી ગોપીઓ આવશે. છોકરાઓ મૂંઝાતા નહીં આખો ગોડાઉન ભેરો ધક્કો મારી મારીને બહાર દીધું. ગોપીઓ આવશે પછી ભગવાનની ઝાંખી લીલા પછી જેને માણવો અને જાણવો જીવનનો લાવો છે એવા ઈંધુની વગરનો પાણી ભરેલો ગોરો કાચના 4 ગ્લાસ ઉપર પાણી ભરેલો ગોરો લઈ અને અમારે માંગરોળ તાલુકાનું દીવરાના ગામ અને અતુલભાઈ ભરડા એમની કલા બતાવશે. અને આ કૃષ્ણ લીલા દરમિયાન આપ દાતાઓ તરફથી જે કંઈ યથાશક્તિ યોગદાન આપો ફૂલ લઈને ફૂલની પાખડી એ જે કંઈ આપશો ને એ તમામ રકમ આહિર સમાજની અંદર આહિર સમાજ અંકલેશ્વર ને એમની અંદર વપરાવાનું છે. અને બીજી એક ખાસ વિનંતી મિત્રો, પૈસા તો ભગવાને આપણે આપ્યા હોય તો આપણા સમાજનું નિર્માણ છે. આપણે નહીં તો આપણા કોક ભાઈઓ આપણા કોક બેન દીકરી ગરીબ માણસ દીકરી ખાલી એક દીકરી સમાજ ઊભો થાય ને એમાં એક દીકરી પહેણી જાય ને સાહેબ તો આપણું જીવન ધન્ય થઈ જાય. આપણે જીવાસી સાર્થક બની જાય. આપણા માટે નહીં પણ આપણા કોક બીજા માણસો માટે કોઈનો યુઝ કરે ઉપયોગ કરે એવા માટે સમાજના નિર્માણ માટે પૈસા તો ભગવાને આપ્યા હોય તો આપવાના છે. બાકી ભેગા રહ્યો ને તોય ઘણું. આ નકર એક વસ્તુ તમને કહું હાવણી છે ને હાવણી બધોય કૂસો વારે જોજો એને ચોખ્ખું સણક જ ગમે એને જરાય ગમે. ઘરની ઓહરીનો બેનો હંજવારી કાઢતો હોય ને હાવણી છે ને એ બધોય કૂસો વારીને સાફ કરી નાખે. પણ એની હાવણીને તમે નોખી કરી નાખો ને તો એ ખુદ કૂસો થઈ જાય. એમ આપણે સમાજ ભેગા આવીશું ને તો ગમે એનો કૂસો કાઢી નાખીશું પણ નોખા થઈ જાઉં ને તો 2-5 ગામ આવશે તો આ કૂસો નહીં થાય. એટલે હાવણીની ઘડી બધાય ભેગા રહેજો. અને જે અપાય યાદ આપણા સમાજ માટે છે. આપણે આપવાનું છે, આપણે બનાવવાનું છે, આપણે વાપરવાનું છે, આપણે જ બધો એનો યુઝ કરવાનો છે. તો 2 હાથ જોડીને વિનંતી છે કે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પણ આવા પરમા રથને કારણે અમને માગતા ન આવેલા કે પંછી પાણી પીને છે ઘટે ને સરિતા નીર. ધર્મ કરતા કોઈ દી ધન ન ઘટે કે જેને સહાય કરે રઘુવીર. સાહેબ આપણે કેટલા કોરોના કાળમાં જોઈ લીધું કે જેની પાસે લાખો રૂપિયા હતા ને સાહેબ તો ભાઈ ભાઈને ન અડે, બેન ભાઈને ન અડે. એવી પરિસ્થિતિ આવી હતી. અને જીવન તમે ગમે એટલું જીવો, 50 વર્ષ જીવો, 100 વર્ષ જીવો કે 150 વર્ષ જીવો, કેટલું જીવાની મહત્વનું નથી પણ કેવું જીવન જીવાની મહત્વનું છે. કે જબ તું આયો જગત મેં જગ હસે તુમ રોય કરણી એસી કરકે ચલો કે તુમ હસો ઓર જગ રોય. કંઈક એવું સમાજનું કામ કરીને જાય એવા આપણા સમાજ માટે કંઈક ઉપયોગી બનીને જાય. અને આપણા ગયા પછી આપણા નામના કોઈક 5 જણા આહુડા પાડે, 5 જણા દુઃખી થાય ને તો એક સમજી લેજો કે તમે ગયા નથી અમર બની ગયા. તો બધાયને વિનંતી છે કે જ્યાં મોજ આવે ત્યાં ઉડાડવાના થતા તો ઉડાડજો. આ છૂટાની વ્યવસ્થા છે, બાધા દઈને છૂટા લઈ જાય જો એ મારી નમ્ર વિનંતી છે. એટલે બધાએ એકવાર 2 હાથ ઊંચા કરો. આપણે અખિલ બ્રહ્માનો માલિક કાળિયા ઠાકરની જે બોલી કૃષ્ણ કનૈયાની પછી આપણે ભગવાનને કંઈ કીર્તનની શરૂઆત કરે. અને હું અહીંથી જે બોલાવું ને અહીં બેઠેલા એક પણ માણસ જે ન બોલે ને તો એને એની બાજુવાળાના હમ છે. બેનો બધી બેનો હું વાત કરો, એક પણ બેનનો હાથ હેઠો હોય છે તો મને ખબર પડી જાય કે એના પાસે એના હાહુ બેઠા છે અને તાત્કાલિક એને ઉલારી નાખવાના આયોજનમાં છે કે ડોહીમાં બહુ ઉપડ્યા છે, સખે હોમ દીધા મરી જાય તો ઘો જાય. એટલે બધાય જયનાથ કરજો, જયનાથ. હા બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. રામચંદ્ર ભગવાનની જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મંગલનાથ બાપુની જય. શ્રી રામબાઈ માતની જય. શ્રી અમારા
હવે આપણે કૃષ્ણ કનૈયો અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાનો નાથ કે જેના આપણે ઈષ્ટદેવ કહેવાય એવા આજ અહોભાગ્ય કહેવાય કે આપણે આંગણે આજ ભગવાન પૂરણ પુરુષોત્તમ કૃષ્ણ કનૈયો દ્વારકાથી એમની લીલા બતાવવા માટે આજ આપણે આંગણે આવ્યા છે. તો આપણે ભગવાનને વિનંતી કે પ્રભુ એવી લીલાની શરૂઆત કરો, એવી લીલાની શરૂઆત કરો કે અહીં બેઠા એટલા કાલ બપોરના 12 વાગ્યા સુધી હદળબમ થઈ જવા જોઈએ. હલસા એમ દિવસ ઉગે ને દાન દિયે ભલે સૌરાષ્ટ્ર આહિર સમાજ ભલે અને મરી જેને ધબકે ધબકે ઘીની ધાર ભલે મારો સૌરાષ્ટ્ર આહિર સમાજ ભલે એ તો સવરે મહેમાનને સરખા ગણે ભલે ભલે તણાએ ધાર માટે આસલા કયા હવે હલા જાય અને નથી રોકાવી રાત પણ જેને મજની એ આશા એ આપણે જીવતા અરે રે ઈ સરોવર જાસે હુકાય પલદની એ આશા એ આપણે જીવતા અરે રે ઈ સરોવર જાસે હુકાય એમાં રૂપ ગુણ માગ્યા નો મળે એક સમજા એક સમજાડ ને બીજી અરે રે ઈ તો ભાડે નો મળે ભૂદરા એક સમજાડ ને બીજી ઈ તો ભાડે નો મળે ભૂદરા હવે હો નંદજી નો આવે
તમે કહીએ વિસાની ગિરનાર
પૈસા ભેગા કરી લ્યો, કારણ કે પાછા છૂટા દેવામાં કાયમ આવે. અને એક વાત તાલુથી વધાવા દાતાઓને, જેને આપણા અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કનૈયા ઉપર રૂપિયાનો વરસાદ વરસાયો છે મિત્રો, એને એક વાર જોરદાર તાલીથી વધાવો. ઓલી ચિઠ્ઠી લાવો સાહેબ, ત્યાં ચિઠ્ઠી છે, આપો તો ચિઠ્ઠી આપો, ચિઠ્ઠી. અને એવું સરસ મજાનું મિત્રો, અંકલેશ્વર ગામ અને સૌરાષ્ટ્રમાંથી આવી અને અંકલેશ્વર મુકામે અને અમારે સૌરાષ્ટ્રમાંથી તમામ આહિર સમાજના જે બંધુઓ અહીંયા આવી અને વર્ષોથી આ જે વસવાટ કરે છે, એવો અમારે સૌરાષ્ટ્રના તમામ આહિર અહીં ભેગા મળી અને આ 15મો સ્નેહ મિલન સમારોહ સૌરાષ્ટ્ર આહિર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા, શ્રી સૌરાષ્ટ્ર આહિર સમાજ ભરૂચ જિલ્લા દ્વારા આયોજિત સૌરાષ્ટ્રમાંથી આવી અને વસેલા તમામ આહિર સમાજને ભેગા થઈ અને એક ઈબાને આપણા જે યુવાનો હોય, વડીલો હોય, જેને સારી પોસ્ટ પ્રાપ્ત કરી, આપણા બાળકો સારા એવા ટકાવારી લેવા હોય ને એને પ્રોત્સાહિત કરવા માટે મને બહુ આનંદ થયો કે 5 થી લઈને છેક 11-12 સુધીના જે આપણા બાળકો, કે એમને એમ થાય કે આવતે વર્ષે પણ હું ટકાવારી લઈ આવું તો મારું સન્માન થાય, એવા ભાવથી જેને શિક્ષણની તરફ આગળ વધારવા માટે અને સમાજને હૂંફ આપવા માટે એકવાર તો આજે સૌરાષ્ટ્ર આહિર સમાજના જે કાર્યકરો છે ને સાહેબ, એને એકવાર જોરદાર તાલીથી તાલીથી વધાવો મિત્રો. જે આ સૌરાષ્ટ્ર આહિર સમાજના જે મંડળવાળા છે, જેને આ સંચાલન કરે છે, એને જોરદાર તાલીથી વધાવો, કારણ કે આ બહુ અઘરું છે. અઘરું તોય કામ કરું છું, જીવવા માટે નામ કરું છું. અઘરું તોય કામ કરું છું, જીવવા માટે નામ કરું છું. મરવાનું તો હાવ હેલું છે, છતાં મોતની સામે બાથ ભીડું છું. એવા જાંબાજ યુવાનો કે જેને ભગવાને શુદ્ધ બુદ્ધ આપી છે, કોઈ સારી એવી પોસ્ટમાં છે. ઘણા આપણા સમાજના જે આગળ પૂગી ગયા છે, જેને ભગવાનની કૃપા છે, જેને સારી એવી બુદ્ધિ આપીને સમાજ માટે ઉપયોગી થાય અને સમાજના માણસોને એને પ્રેરણા આપે, એ ખરેખર આ તમામ કાર્યકરો વંદની છે, પૂજની છે. અને એવા ઓલું નામ લખાય આપો સાહેબ, નામ લખાય આપો, નામ 2 નામ. એવા જે દાતાઓ તરફથી મિત્રો દાન મળ્યું છે, બધા એક તો સાંભળજો, બધાએ સાંભળજો શાંતિથી. જે ભેટ બોલાય ને એ સાંભળજો, એટલે એક ભેટ બોલાય તો બીજાને એમ થાય કે ભાઈ આમાં કેનીએ કેટલું દાન આપ્યું, કેટલી કેના તરફથી સમાજને હૂંફ મળી છે. આપણા સમાજના વિકાસ માટે, સમાજની કંઈક ભાવના માટે જે દાન મળ્યું છે, એ દાતાઓને અહીંથી અમે નામ રજૂ કરીએ ને તો તમારે ખાલી એને વધાવવાના છે. એવા જે ભાઈ અડીખમ દાતા છે, એક તો એક તો આપણા પ્રમુખ સાહેબ, એને એક વાર જોરદાર તાલીથી વધાવો, જેમનો ખરેખર આ કાર્યક્રમની અંદર સિંહ ફાળો હોય, જેને આગેવાની, જેનું નેતૃત્વ લીધું હોય, કારણ કે આ સામાજિક કાર્ય બહુ અઘરું છે. તમારી રૂપિયામાંથી પાવલી ભાર કિંમત થાય તો અહીંયા આ કાર્ય તમે કરી શકો. આમાં તમે બધાયનું સાંભળવું, બધાયને સંતોષકારક જવાબ આપો, બધાયની હા, બધાયની ના, સારી વિચારણા કરીને સારું એવું આયોજન કરવું. તો એવા સમાજના પ્રમુખ 2 દાતાઓના અહીંથી નામ મળ્યા છે. અંકલેશ્વર જેવા જેના ગામડા અને અમારા વાલા આહિર સમાજ પ્રમુખ મેવા સાધના ભાઈ સરીખા જેવા જેના નામ. હા ભાઈ હા. પણ એ તો યાદની, હે યાદની આ ભેટમાં આપણે સમાજના પ્રમુખ
સાજનભાઈ તરફથી આ સમાજની ભેટમાં 11,000 રૂપિયાનું દાન આવે છે. વધાવો તાળીથી વધાવો. હા ભાઈ હા. આ તો મૂળ સમેગા અને હાલ અંકલેશ્વર જેવા જેના ગામડા પણ અમારા વાલા વરદાંગ ભાઈ હે બારિયા સરીખા જેવા જે નાના મૂળ અમારું સમેગા અને મારા હગા છે હો. વરદાંગભાઈ બારિયા મારા હગા છે. હું રોંઢે આવ્યો તો તઈ કીધું તું હું કહું હું પડમાં આવું મારા હગા છે વરદાંગભાઈ. હું પડમાં આવું એટલે 11,000 રૂપિયા ત્યાર રાખજો. અને એક હજી અમારા હગાના હગા છે મહેન્દ્રભાઈ કનારા. એમને પણ માલુમ થાય છે કે તમારો સગો રાતા કપડાં પહેરીને અહીંયા આવ્યો છે તો તમને પણ 11,000નો દંડ કરવામાં આવશે. હા પછી કે મારે સિલો તો ન થતો હગા હગામ ઘાણી થાય. પણ એવા અમારે વરદાંગભાઈ બારિયા એમના તરફથી પણ સમાજની ભેટમાં 11,000 રૂપિયાનું દાન આવે છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉભા રહ્યો તા આમ જ રાત કાઢવાની છે. 22,000 રૂપિયા બોલ્યો ભગવાન હજી એક કીર્તન બોલ્યા અને આવા શાળાના પરહેવે રેબ જેબ થઈ ગયા લબો લબો થઈ ગયા. અને આવું 11,000નું દાન આવે ને ફરતા હલાય નહીં એટલા રૂપિયા ઉડાડે છતાંય ભલા માણસ તમે તાળીઓ ન પડો જો એક તમે સમજદારી બહુ સમરા કાઢી ગયો તમને. આમ જો એક ખાસ વસ્તુ યાદ રાખજો કે આ કલાકાર ક્યાંના છે, કઈ જ્ઞાતિના છે અને ક્યાં ગામથી આવ્યા એ જાણવાની જરૂર નથી. આમાં ઊંડું ઉતરાય નહીં, ખૂતાઈ જવાય. પણ કલાકારને કેવા રમાડવાને એ તમારા હાથની વાત છો. કલાકારને ખીલવા માટેનું સાધન હોય ને તો તાળી છે. અને જેટલા જણ અહીં બેઠા ને આપણા સમાજને હું તમારો દીકરો કહેવાઉં. આજ સાચું ન બોલું તો પાપ લાગે ને ખોટું બોલું મહાપાપ લાગે. એટલે સાચું કહું જો જીવનમાં કોઈ દી દુઃખી ન થવું હોય તો 3 વસ્તુ ભૂલવાની નહીં. કઈ એક કલાકારને તાળી, ભજન ન હોય, નાટક ન હોય, રામા મંડળ ન હોય, કોઈ પણ કલાકારને તાળી, બહેને ખાણ, કલાકારને તાળી, બહેને ખાણ અને બાઈને હાડી. આ 3નો ભૂલો એટલે કોઈ દી દુઃખી ન થવું. ગમે એટલી રાતુના ઉજાગરા હોય, ગમે એવો થાકેલો કલાકાર હોય તાળી પાડી દો એટલે એનો થાકડો ઉતરી જાય. અને ગમે એવી દૂધની ભેં હોય દોવા ન દેતી હોય અને એને ખાંડનું સબલું ફરીને મૂકો ને તો બોખડું ફરી દે. અને અમારા જેવા કલાકારો આખી રાત કાન ગોપી કરી અને સવારે ઘેરે ગયા હોય, 6 વાગ્યામાં ડેલી ખોલી હોય ને અવાજ માર્યો ખાંભર્યું એક ગરમ પાણીની ડોલ કરી દેજે ને 1 રકાબી શાક કરી દેજે. ત્યાં રહોડામાંથી છૂટા હાંસીને ઘા આવે તો અમારે સમજી જવાય પાછો પ્રોગ્રામ પૂરો કરીને જઈ 150ની સાડી લઈ જવી. સાડી 150 લેવી, પેકિંગ મોટું કરાવું 1000 જેવું. અને અટાણે ઓલું બધું તો નીકળી ગયું, પત્ની ને બાયડી હવે તો ટૂંકા નામ આવી ગયા દીકુ જાનું. પછી દીકુને પેકેટ આપો ને મને દીકુ ઢોલવા. અને સાના બદલામાં જો કોફી ન આવે ને તો મારા માથામાં ખાડું મારજો. એટલે ભલા માણા આવા દાન આવે અને લબો લબો થઈ જાય છતાંય તમે તાલ્યું ન પડતા. હે કાળિયા ઠાકોર તારો આ બધો પરિવાર કહેવાય અને સમાજના નિર્માણ માટે સમાજ માટે દાન આપે અને આ બધા કોડાને કોડિયું તાલ્યું ન પાડે. તો એવું કંઈક કરો જે લોકો અટાણે તાલી ન પાડે ને એને હવાર થાય ને ત્યાં લૂંબે ઝૂંબે ખોહ થાવી જોઈએ, ભલે બે હાથે ખંડોરે. એટલે એકવાર જોરદાર તાલીથી વધાવો, દાતાને તાલીથી વધાવો. કારણ કે કલાકાર કભી મરતા નહીં, કલાકાર કભી મરતા નહીં, ઉસકો જિંદા દફનાયા જાતા है. कलाकार कभी मरता नहीं, उसको जिंदा दफनाया जाता है. उसकी कब्र खोल के देखो, हमेशा आपकी तालियों के इंतजार में पाया जाता है. વધાવો એકવાર તાલીથી વધાવો. અને એવી જ અમારે આ સમાજના વાહ સ્નેહ મિલન માટે મિત્રો એકવાર ખરેખર આને તો આપણે બધાએ જોરદાર તાલીથી વધાવવા જોઈએ. કારણ કે મેં રોંઢે આવ્યા ને સાંભળ્યું અને બહુ આનંદ થયો કે એની આપણે પ્રત્યે લાગણી અને એની જે ભાવના છે ને એ ખરેખર આપણા માટે શિરોમાનીય છે. કે આ જે સમાજને આ જે પાર્ટી પ્લોટ છે એ આપણા સમાજના સ્નેહ મિલન માટે આજીવન પાર્ટી પ્લોટ આજીવન આપણું જ્યાં સુધી સ્નેહ મિલન હાલે ત્યાં સુધી મિત્રો વિચાર તો કર્યો એવડું બધું ડેકોરેશન આ સિટીની અંદર જગ્યા એટલે બહુ જબરું ભાડું થયો. અને ખરેખર આપણા સમાજ માટે એની આવું યોગદાન આપ્યું હોય એવા અમારે નિઃશુલ્ક 1 પણ રૂપિયો લીધા વગર 3 અક્ષરમાં મફત એ આજીવન જ્યાં સુધી આપણું આ કાર્યક્રમ હાલે ત્યાં સુધી જેમના તરફથી
એક પણ રૂપિયો ભાડું લીધા વગર આપે તો એકવાર આમાં તાલી ન પાડે ને તો મારી માં મરે. અને મારે એક જ માં છે હો. એ માં એક જ હોય, પેલા માં મારીને તમે હું ઉપડી હાલો એવું તમે કેમ નક્કી એક જ હોય સખા. ઈ તો બાપાને છૂટું થાય ને ઘર ઘણું કરે તો હું કેવું હાલો તો સખા કેવું હું નવી હાલો માં તમે કે. કહો આ કે એક જ હોય હાલો એ તો જીવી સગવડતા. પણ એકવાર અમારે ભરતભાઈ રામુભાઈ સિસાગ્યા ને શિયાળિયા, હા ભરતભાઈ રામુભાઈ શિયાળિયા અને સુરેશભાઈ રામુભાઈ શિયાળિયા જેની આજીવન એકવાર વાહ તાલીના ભાઈ વાહ. ગડગડાટથી વધાવો. અને આલ્યો તા બધું અને એ સખા ઉભા રહ્યો અમારા હગાવા બેઠા કનારાભાઈ ડબલ હગાઈ છે. એક તો મારા માસિયારના સાળા થાય અને મારા મામાના દીકરા સોલંકીભાઈ એના વેવાય થયા, અમારા ગામના વેવાય થયા છે. એટલે અમને એમ ત્યાં કહેતા એમ થવું જોઈએ ને કે અમે ગયા હતા ને હું આપણા વેવાય હા 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 આમ ના જ ન પડે હો. અમને એમ થાય કે મજા આવી જાય હો. હા. એટલે તમે બધા આ દાતાઓને તાલીથી વધાવ્યા. સખા કેટલી ભેટ બોલ્યો? 22,000 રૂપિયા આ કેવડી આ મફત પાલતી પ્લોટ એટલે સખા આ બધા લોકોએ એ આપણે આમાં કેટલું ભાડું થાય આપણે સમજીએ નહીં. આપણે નાળા બુંગણમાં ઉકેલી નાખ્યું બધું. પણ સખા આખા આહિર સમાજે આ દાતાઓને તાળીઓથી વધાવ્યો હા અને 22,000 રૂપિયાની ભેટ બોલ્યો. બોલો. અને આ જે પાર્ટી પ્લોટ આજીવન હા જ્યાં સુધી સ્નેહ મિલન ચાલે ત્યાં સુધી હા નિઃશુલ્ક એટલે કે મફત આપ્યો. હા સખા આનું ભાડાની ગણતરી ન થાય અહીંયા શહેરની અંદર. હા આવડું મોટું આ દાન આવ્યું, આ બધા લોકોએ તાળીઓથી વધાવ્યા સખા. હા. તો તને કઈ વાંધો છે? બસ હું એ જ કહું તમે દાતાઓને તાલીઓથી વધાવ્યો તો હું કઈ લોન ઉપર તો નથી. ના ના તારે મારે વધારવા જો હે ને. અને આ જો સાંભળજો મારી એક શરત છે કે જેટલી વાર 11,000 રૂપિયા આવશે ને એટલી વાર આ હું અત્યારે આગળ કરીશ ને એ 11,000 આવશે તો એ ચાલુ રહેશે. અને એ કદાચ કાલે બપોર સુધી નીકળ્યું એ જ રાખવું હોય તો આપણી કંઈ ના નથી. કાં સમાજમાં કંઈક થઈ જાય ને કાં હું અહીં ખપી જાઉં. પણ એ સખા સમાજ માટે સમાજ માટે ખપી જાય તો એ સખા અહીં ખાંભો થાય તો શું અરે કરું? આય વસારે હો. તો પછી કરવું ઈ શું? રામુભાઈ ને પછી સોખા જવારવા પડે. નકર એને નડું ભૂત થાઉં બાબરા ભૂત નીકળી. પણ સમાજ માટે આપ્યું છે તો એકવાર હા તાળીથી વધાવજો. અને જે આ 11 ના અમારા વરદાનભાઈ જો કે મારા હગા ને એક તો પ્રમુખ સાહેબ કે જેમનું બહુ મોટો ફાળો હોય. જય હો. આપણે જે કંઈ અહીં પૈસા આપશું સાહેબ આપણે તો આજ આપીને 2,000 5,000 આપીને છૂટા પડી જાઉં. આપણી જવાબદારી પૂર્ણ થઈ ગઈ. પણ અહીંયા કદાચ 1 લાખ થાય 5 લાખ થાય કે 10 લાખ રૂપિયા થાય પણ જે આ કમિટી છે ને એને આપણા કરતાં વધારે ભાર હોય. એનું કારણ છે કે આપણે અહીં 5 લાખ કરી દેવું કે 10 લાખ કરી દેવું આપણે આપીને છૂટી ગયા. સવારે આપણે ધંધે વર્ગી જાઉં. પણ સાહેબ એ 10 લાખ રૂપિયા જ્યાં સુધી રૂપિયો કરીને ન વપરાઈ જાય ને ત્યાં સુધીની આ જવાબદારીમાં કમિટી ફિટ થઈ જાય. પ્રમુખ સાહેબને એને વધાવો એકવાર તાલીથી વધાવો. આ મોટું યોગદાન કહેવાય હો. એને એક કેટલા વરે 2 વરહે વપરાય જાય તો વરહે છૂટા થાય ન કે 2 વરહે છૂટા થાય એ ત્યાં સુધીની ફિટ. પણ એવા દાતાઓને હું વધાવું. માટે સુરવીરના મરમું ચાલે છે વનજના ઘડી પલની ઘમસાણ પણ આ દાતાર હે આ દાતાર ને મરવું દોયલું અરે અરે જના મરવું હે વારંવાર અમાય અંતરના ઉડાણની અને કોક વૈધુને દઈને કેવા એ આનસો રે એનો સરસા એ અમા સીતની એવા તું શંકરા માટે તમને જાજુ દિયર મારો
સખા આ, સખા પણ જાજી મહેનત કરી હો. બાકીની રાખી શેષિત થઈ રહી ગઈ. પણ સખા આ, આટલી મહેનત જો તે તારા ઘરના ખેતરમાં કરી હોત ને આ, તો સખા તારે અહીંયા અંકલેશ્વર સૌરાષ્ટ્ર આહિર સમાજ સુધી ધક્કો ના થાત. એમની તે ઘરના ખેતરમાં મહેનત નહીં કરી હોય, સખા શેમાં મહેનત કરે? વેસવામાં સખા કેટલી જમીન હતી? 30 વીઘા હતી. હવે કેટલી છે? આમાં સડ્યા પછી 20 વહી ગઈ. સખા બાકી વૈધી તો પાણી વાળી છે ને? ધોકડ થાય ધોકડ. આને લોન કે ત્યાં લોન ઉપર ધોકડ વાવી, હપ્તા નથી ભરાતા. હા, હા. તમે આને લોન કહો ને, અમે આને કાઢી નાખવા પંપા કીએ અને આ વાવો એટલો ફેર છે. એ ભગવાન. હા, અને ક્યાં ગયા? જાણ ને હવે મારા હગા ઠારો જાણ છે. હા હા, તમને તો મજા આવે ને પછી ભલે ને સવારમાં મને ધબધબાવો કોક. કનારા સાહેબ ત્યાં મારે પૂછવાનું ખાલી ડોકું જ હલાવવાનું. યસ યાર નો. છે રાગ ધનાસરી હા ભાઈ હા અને વળી ધન છે ગોકુલ ગામ. એ પણ ધન છે માતી યશોદાને. ખેલે કુંવર કાન તારી વાહણી વલું બધી અને 9 લાખ ધેનું મારા એ વાલા હરીવા ઓહો ફેરા એ હો રાશિધારી કાનુડો રમીતો આવે કાતો રમીતો આવે. હો હો રાસધારી કાનુડો રમતો આવે રમતો આવે. રાશિધારી કાનુડો રમીતો રમીતો. રાશિધારી કાનુડો રમીતો આવે કાનો રમીતો આવે. રાસધારી કાનુડો રમતો આવે રમતો આવે.
જોઈ આવે